ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલા સૈયદા નિયામતની 450 વર્ષ જૂની દરગાહ પર ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષો જૂની સૈયદા નિયામત માની દરગાહ આવેલી છે। આ દરગાહ પર ખૂબ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે। દરરોજ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા આવતા હોય છે, જેને આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે। લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા નિયામત માની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે। આ દરગાહ પર વર્ષોથી ઉર્ષનું આયોજન સૈયદા સિદ્દીક મિયા પીરઝાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે। અંદાજે 25 વર્ષથી આ પરિવાર દ્વારા ઉર્ષનું આયોજન સંભાળી ધામધૂમથી ઉર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે। જે કેસી ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારું નામ છે ઇશાક ઝાહિરની, બરોબર છે। અહીંયા 400 અમારી નિયામત માની દરગાહ, બરોબર। ત્યાં ઉર્ષમાં સવારે 4 વાગે ગુસલ શરીફ હોય છે। બીજા દિવસે નિયાઝ કરીએ છીએ। હિન્દુ મુસ્લિમ આવી બધા માથે ટેકાવે છે। અહીંયા કોઈ જાતનો કોઈ આગળ વધવાનું છે। હું પીરઝાદા સૈયદા સિદ્દીક મિયા આજ રોજ ઉપલેટામાં નિયામતમાં મા સાહેબમાંનો ઉર્ષ સાનો શોકતથી ઉજવવામાં આવેલ। આ ઉર્ષ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે। અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદિમ હનીફ બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વાયરમેન, ઇમરાન મી પીરઝાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મી પીરઝાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને નિયાઝમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને ઈદ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ ઉર્ષ આજના નિયાઝ બી થયેલ છે, જેમાં હજારો માણસો નિયાઝ જમીન નિયાઝનું ભોજન લઈ અને હાજરી આપેલ। અને આ દરગાહને આપણે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામત મામા સાહેબનો ઉર્ષ આજે પૂરો થશે અને રાતના મિલાદ શરીફ છે। અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપણે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।